નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। પાઉંભાજીમાં, ઢેબરામાં, વડાપાઉંમાં ચાલે એવી લસણની જે લાલ ચટણી તીખી બનાવવાની આવે, એકદમ વડાપાઉંમાં છે, પાઉંભાજીમાં તીખાશ આવી જાય, ઢેબરા સાથે ખાઓ, ઢેબરાને દહીં હારે એવી ચટણી ફટાફટ આપણે 500 ગ્રામ કિલો 10-15 મિનિટમાં બની જાય। કેવી રીતે બનાવી આ વિડીયોમાં બતાવશું। તમે ખાલી દહીં ભેગી ખાઓ, રોટલા હારે, રોટલી હારે, ભાખરી હારે તો પણ મજા આવે એવી લસણની ચટણી બનાવીએ છીએ। એના માટે આ મરચાં લીધા છે 200-250 ગ્રામ, લસણ લીધું છે, આદું લીધા છે, લીલા ધાણા, ફુદીનો, આ બધું ધોઈ નાખ્યું છે આપણે અને કટિંગ કરીને લઈ લીધું છે। બધાને આપણે મિક્સ કરી દઈએ અને આપણે એક મિક્સરના જારમાં આને આપણે પીસી નાખશું। તો આની જ આપણે આ લાલ તીખી ચટણી બનાવવાની છે। આ બધી વસ્તુથી ચટણીનો સ્વાદ મસ્ત આવશે। આ બધી વસ્તુ આપણા ઘરમાં હોય છે, તો આપણે આને પહેલાં પાણીમાં ધોઈ નાખ્યું અને નાના મિક્સરના જારમાં લઈ લઈએ અને આપણે પીસી નાખશું અને પછી આપણે આનો વઘાર મારી દેવું। તો વઘાર મારવા માટે આપણે પહેલાં તપેલીમાં 60-70 ગ્રામ તેલ લઈ લીધું છે। જો 50-60 ગ્રામ તેલ લઈ લેવાનું અને આ મિક્સરના જારમાં જે પીસેલું છે આપણે લસણ, આદું, ફુદીનો એ બધું નાખતું જવાનું। એટલે પછી આપણે ગેસ ઉપર ગરમ કરી નાખશું। અંદર જે ધાણા, જીરું ને જે મસાલા જોહે એ નાખી દેવું અને ગરમ કરી નાખશું। એટલે ફટાફટ તમારે 15-20 મિનિટમાં આ ચટણી તૈયાર થઈ જશે। તો આપણે આવી રીતે આ બધા મરચાં ને ફુદીનો, ધાણા, લસણ, આદું બધું પીસી નાખ્યું છે। આવી રીતે ફટાફટ તમારે 1 કિલો ચટણી કરવી તો થઈ જશે। આમાં સ્વાદ અનુસાર આપણે 10 ગ્રામ જેવી હળદર નાખી દઈએ છીએ। આપણે આ ચટણી 500-700 ગ્રામ બનશે, તો 500-700 ગ્રામ છે તો આપણે આમાં નમક નાખી દઈએ છીએ। તો 20 ગ્રામ જેવું નમક નાખીએ છીએ। તો મુઠ્ઠીમાં વધારે આવી ગયું, આપણું માપનું જ નાખવાનું। 20 ગ્રામ જેવું નમક નાખી દઈએ અને વધારે હોય તો ઓછું નાખવાનું। આપણે જે પાઉંભાજીનો વિડીયો બનાવ્યો હતો એમાં આપણે આ ચટણીનો આપણે કીધું હતું લસણની અને આદુ મરચાંની ચટણી આપજો, એટલે એ ચટણી બનાવીએ છીએ। હવે આપણે આમાં કલર માટે આ કાશ્મીરી મરચું છે, આ GM કંપનીનું કાશ્મીરી મરચું આવે, એ કાશ્મીરી મરચું નાખીએ છીએ। એનાથી એકદમ લાલ ચટણી થઈ જશે। અને સ્વાદ માટે આમાં ધાણા જીરું નાખી દઈએ છીએ। ધાણા જીરું પાવડર 1 ચપટી નાખી દઈએ, 20 ગ્રામ જેવો। અને હવે આપણે પહેલાં તેલ નાખી દીધું હતું, એટલે ગેસના સગડા ઉપર, ધીમા સગડા ઉપર ગરમ કરી દઈએ છીએ। આવી રીતે ગરમ કરી દેવાનું એટલે આપણી ચટણી 5-7 મિનિટ તમે શેકશો ધીમા ગેસ ઉપર। તેલ તો આપણે પહેલાં નાખી દીધું હતું, ધીમા ગેસ ઉપર ગરમ કરી દઈએ છીએ। ચટણી ખૂબ જાડી લાગે તો 100 ml જેવું આપણે પાણી નાખી દઈએ છીએ અને ધીમા ગેસ ઉપર આપણે પકાવી દઈએ, એટલે મસાલા બધા પાકી જાય, અંદર લસણ, આદું, મરચાં બધું વ્યવસ્થિત પાકી જાય। તો આવી રીતે તળીએ સોટે ને એ માટે તવીથાથી સતત હલાવતા રહેવું। આવી રીતે ચમ્મચથી હલાવતું રહેવાનું। હજી થોડી ચટણી જાડી લાગે છે, થોડું પાણી નાખું છું, આપણે ચમ્મચમાં લઈએ તો ચમ્મચમાં આવવી જોઈએ, એ માટે થોડું પાણી નાખી દઈએ। તમારે જે રીતના કન્ડિશનની જોતી હોય એ રીતના બનાવી નાખવાની। થોડું તેલ નાખો, ઘી નાખો, બટર નાખો તો પણ ચાલે અને પાણી નાખો તો પણ ચાલે। આ ચટણીમાં તેલ ને ઘી, બટર નાખો તો ચટણી બગડશે નહીં। તો આવી રીતે આપણી આ ચટણી તૈયાર થઈ ગઈ છે। આ ચટણી તમે પાઉંભાજી હારે, વડાપાઉં હારે, ઢેબરા હારે ખાઓ તો મસ્ત બનશે। આપણે આપણા નમક ને બધું નાખ્યું છે એટલે સરસ બની ગઈ છે। ચટણીનું બનાવવાની ટ્રાય કરજો। વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો। ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। ફેસબુક પેજમાંથી ફોલો ના કર્યો તો ફોલો કરી દેજો। મળીશું અગલા વિડીયોમાં। જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ।